શ્રી કૃષ્ણ, જય માતાજી, જય વગલ. હાય, કેમ છો બધા? હિચકેથી ભાગ બીજું. જેમ કે મેં પહેલાં એનાઉન્સ કર્યું હતું, જેની માહિતી મેં તમને આપી છે. લોકોએ મને મેસેન્જરમાં, ઈમેલ્સ પર અને વોટ્સએપ પર પ્રશ્નો આપ્યા છે, તકલીફો મૂકી છે, શેર કરી છે. એમાં એક પ્રશ્ન બહુ જ સરસ એક મહિને આપ્યો છે કે મને લગ્ન કરવાની બિલકુલ ઈચ્છા નથી, કારણ કે હું પિયરમાં પણ ખૂબ કામ કરું છું, જોબ કરું છું, અને આ જે બધું હું સાસરીમાં જઈને પણ કરીશ તો મને આરામ નહીં મળે, મારા સપના પૂરા નહીં થાય. કદા વેતરું શું કામ કરું? હું સાસરીમાં જઈને પણ આ જ બધું શું કામ કરું? એકાદા અંશે આ પ્રશ્ન આજની યુવા પેઢી બહુ જ સરસ રીતે, ફક્ત સ્ત્રી નહીં, એક વુમનને પણ પુરુષો પણ આ જ વસ્તુ સાથે ઝઝૂમી રહ્યા છે એવું મને લાગે છે. ઘણા શોર્ટ્સ વિડીયો જોઉં છું તો ખબર પડે છે કે હા, આ લોકો આ થિંકિંગ તરફ જઈ રહ્યા છે. આ મેં વિચારસરણી આજથી 20 વર્ષ પહેલાં મેં જોઈ છે, વાંચી છે, સાંભળી છે, એટલે કંઈક નવું નથી. હું મારી દૃષ્ટિકોણથી ગઈશ તો એક સિમ્પલ વાત કરીશ કે મને આંખની તકલીફ છે. કામ પણ હું કરતી હતી, મેં જોબ પણ કરી છે, મેં બધું જ કર્યું છે. હું પહેલેથી બાળપણથી જ શોખ કરતી આવી છું. સ્ટડી સાથે મેં બધું જ કર્યું છે. ચલો, એકાદ અંતરે તમે જે કાર્ય કરો છો, પિયર જ કરો છો, સાસરીમાં નથી કરવું ને મેરેજ નથી કરવાના, તમે નથી જ કર્યા, તો તમારી પાસે જે મા બાપ છે એ તમને ચોક્કસ રાખશે, કારણ કે એ તમારા મા બાપ છે. પણ એમની ઉંમર થશે પછી તમે શું કરશો? અત્યારે તમે જે કાર્ય કરો છો એમાં તમારા મમ્મી, તમારા પપ્પા એ હેલ્પ કરતા રહે છે, પણ એમની ઉંમર થતાં એ પણ કામ ધીરે ધીરે છોડતા જશે અને એ કામ તમારે કરવું પડશે, કારણ કે તમે એમની જોડે રહો છો. બીજું, તમારા બાય ચાન્સ ભાઈ હશે તો આવશે ભાભી. એક સીધી વાત છે કે કોઈ આવનારી છોકરી તમને શું કામ અપનાવે? કારણ કે એ ઘર હવે એનું થશે તમારું, બટ ઓબ્વિયસલી સીધી રીતે તમારું ઘર છે જ. દીકરીઓનું પિયર હંમેશા હોય જ, પણ લગ્ન પછી સૌથી પ્રથમ જો કોઈનું ઘર હોય તો એ વહુનું હોય. તો એ વહુ આવી તો એ પોતાના હસબન્ડના સિસ્ટરને આ સ્થિતિમાં શું કામ અપનાવે? જો તમારી આ થિંકિંગ છે કે હું સાસરીમાં જઈને સાસુ સસરાની સેવા શું કામ કરું, તો વિચારો કે આવી જે તમારી થિંકિંગ છે એ જ થિંકિંગ સાથે એક સ્ત્રી આવે છે તમારા ઘરે તમારી ભાભી બનીને, તો શું એ જો વિચારી લે કે હું શું કામ કરું મારી નણંદ? તમે એમના માથે કેટલો સમય રહેશો? એ તમને કેટલા સમય સુધી ભાઈ તમને સાચવશે? અને આ બધું જ સાઈડ પર જવા દઈએ તો એક ઉંમર પછી જ્યારે તમારા પગ ઢીલા પડશે ત્યારે તમે શું કરશો? કાર્ય તો તમારે તમારું પણ કરવાનું છે. એના કરતાં એક ચાન્સ તમારા ભાગ્યને આપો, તમારા માતા પિતાને આપો. મમ્મી પપ્પા જે સજેસ્ટ કરે એ ઘરમાં જાઓ, વહુ બનીને નહીં પણ દીકરી બનીને રહો. બાય ચાન્સ કોઈ તકલીફ પડે તો વાત આખી અલગ છે, પણ શું સાસુ સસરા પિયર એવું બધું સારું હોય તો પોતાનું ઘર બસાવો. આમ સ્વતંત્ર, સ્વચ્છંદી અને ફ્રીડમ વાળી લાઈફ જીવવામાં તમે યંગ છો ત્યાં સુધી મજા છે, બિલકુલ મજા છે, પણ જેવી તમારી ઉંમર થશે ને એ મજા સજામાં ક્યારે બદલાઈ જશે તમને ખબર નહીં પડે. તો આશા છે બેનને મારો જવાબ સમજાશે અને એ ક્યાંક મારી આ વાત સાથે સહમત થઈને એમના જીવનમાં આગળ વધશે. તમને આ મારો પ્રશ્ન કેવો લાગ્યો એ નહીં કહું, પણ જવાબ તમને કેવો લાગ્યો એ જવાબ આપવા કરતાં તમારી આજુબાજુમાં આવી સ્ત્રી હોય, દીકરી હોય તો એના માથે હાથ મૂકીને ચોક્કસથી કહેજો કે પરણવું અનિવાર્ય નથી, એકદમ કરી જ લેવું જરૂરી નથી, પણ જો સારું પાત્ર હોય તો થોડું આપણે પણ નમવું પડે, અને તું નમીશ તો સામેવાળા પણ ચોક્કસથી નમશે. જય શ્રી કૃષ્ણ.